ઓમ શ્રી શંભુસુતદેવા સેવા સજવા સદા કરો શુદ્ધિ શારદ હારદ અર્પો આપ સમર્યો અંતર બુદ્ધિ ગજાનન ગણપતિને પ્રણામ ભગવાન વિઠ્ઠલને પ્રણામ। ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ વહાલા મિત્રો ભાઈઓ બહેનો તેમજ આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ। આજે ભારતના એક મહાન સંત સુખા એ સુખા મેળા એમના જીવનની ખૂબ અદ્ભુત વાતો આજે તમારી સમક્ષ હું આજે કહી રહ્યો છું। આ ભગત સુખા મેળાનું આખ્યાન આપણે પહેલા શોર્ટકટમાં કીધેલું, પણ ઘણા બધા હરિભક્તોના એવા મેસેજ આવતા કે સુખા મેળાનું આખ્યાન અમને સંપૂર્ણ સમજાવો, બહુ જ મજા આવે એવું છે। તો મને એમ થયું કે આજે એક સુખા મેળાનું આખ્યાન આજે આપણે કરીએ। આજનો પરમ પવિત્ર એકાદશી, તો એ નિમિત્તે આપણે સાંભળીએ ભક્ત ચોખાજીની વ્યાખ્યાન માળા। ભગવાન શ્રી વિઠોબાના પરમધામ પંઢરપુરને વિશે હરિજનવાસમાં એક દરિદ્ર હરિજનને ત્યાં 2 બાળકોનો ઉછેર થયેલો। છોકરીનું નામ ધનબા અને છોકરાનું નામ સુખા। સુખાનો બાપ બ્રાહ્મણોના વાસમાં વાસીદા પાણી કરવા જતો હતો। મેલા ઉઠાવતો એટલે બાળક સુખાને પણ ક્યારેક ક્યારેક સાથે લઈ જતો। 12-13 વર્ષની ઉંમર થતાં બંને ભાઈ બહેન કુળ એટલે જ્ઞાતમાં રીતિ રિવાજ મુજબ પરણી ગયા। સુખાની સાથે જે કન્યાના લગ્ન થયા એનું નામ સારી હતું અને સારી એના નામ પ્રમાણે પણ ગુણવાન હતી। તેનો સ્વભાવ મૃદુ અને ખૂબ જ સરળ હતો। મા બાપના મૃત્યુ પછી ચોખાના બાપનો ધંધો સ્વીકારી લીધો। સુખા બ્રાહ્મણવાસમાં પોતાની બાપની જગ્યા પર જ કામ કરવા લાગ્યો। સુખાના જવા આવવાના માર્ગમાં એક ભારતનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર એ વિઠોબા એટલે પંઢરપુરમાં જે મંદિર છે ત્યાં એ વિઠોબાનું ભવ્ય મંદિર આવેલું ત્યાં જતો હતો। તે જતા આવતા આરતી અને ઘંટનાદ સાંભળતો, પરંતુ હરિજન હોવાને કારણે પ્રભુ દર્શન કરી શકતો ન હતો। એનું એને ખૂબ દુઃખ હતું। ક્યારેક કથા કીર્તન થાય તો બહારથી થોડું સાંભળવાનું મળે, એ સાંભળી પણ લેતો। ભગવાન વિઠોબાના મંદિરે જઈને જવા આવવાનો રસ્તો, જતા આવતા મંદિરમાં ઘંટરાવ અને આરતીના અવાજ એને ક્યારેક સંભળાતા। હરિકીર્તનને કારણે સુખાનું અંતર શુદ્ધ હતું અને પ્રભુ ભક્તિનો લેહ લાગી। એટલું જ નહીં, સંભળાયેલા ભજન એને લગભગ બધા મોઢે થઈ જતા। તે હવે તો કામ કરતા કરતા પણ પ્રભુના ભક્તિ ગીતો ગાવા લાગતો। એક વખત ગામમાં હરદાસ મંદિર પાસે હરિકથા ચાલતી હતી। હજારો ભક્તો સાધુ મહારાજની વાણીને સાંભળી રહ્યા હતા। ત્યાં ચોખા પણ આવીને એક બાજુ ઊભો રહ્યો। મહારાજે કીર્તન કરતા કહ્યું, સજ્જનને સુખ છે અને દુર્જનને દુઃખ છે। સુખના સાધનો સજ્જનને જટ મળી જાય છે, જ્યારે દુર્જન માટે દુર્લભ બની જાય છે। સજ્જનને સર્વેશ્વરની સહાય હોય છે, વળી સજ્જન પુરુષને કોઈ ભેદ હોતો નથી। સજ્જન પુરુષ ક્યારેય પરસ્ત્રી પર નિંદા પરધન સામે સુરતા રાખતો નથી। એ જ રીતે કામ, ક્રોધ, મોહ, મદ, મમતાને વશ પણ થતો નથી। ઈર્ષ્યા રાખતો નથી, માન મોટાઈથી ઈચ્છા રાખતો નથી। દયાદાન અને સત્યપ્રિયતાથી જગત એ જીતી લેશે। સજ્જન નરને વશ રહે ઇન્દ્ર સ્વર્ગનો રાય। મન વચન કર્મથી ભજતા રીજે રણછોડ રાય।
સાધુ મહારાજની આ વાણીની સુખા ઉપર ખૂબ ઊંડી અસર થઈ. તે મનોમન સજ્જન બની ભક્તિ કરવાનું મનોમન નક્કી કરી નાખ્યું. હવે તે જ્યાં પણ કથા કીર્તન થાય ત્યાં પહોંચી જતો. કોઈને અડસડ ન થાય એમ એક તરફ બેસી અને ધ્યાનથી કથા સાંભળે. ધીરે ધીરે તે નીતિ, ભક્તિ, દયા, ક્ષમા, ધીરજ, શાંતિ, સત્ય વિશેના દૃષ્ટાંતોને સમજાવવા લાગ્યું. બંને ભાઈ બહેન સોખા અને ધનબા ઉપરાંત એમની સોખાની પત્ની સારી એ ધીરે ધીરે શુદ્ધ અંતકરણથી પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. 25 વર્ષ હવે પસાર થઈ ગયા. સોખા પોતાના બાપ દાદાનો ધંધો કરતો રહ્યો. એમાં એ પોતે બ્રાહ્મણવાસની સફાઈ કરતો હતો. તેનાથી એનું અંતર હરખાતું હતું અને વિચારતો હતો કે પોતે નીચ કક્ષાના વર્ણમાં જન્મો છે, તેમ છતાં ક્યાંય પાપ કરતા પાસું વાળીને જોયું નથી કે બ્રાહ્મણની સેવા કરવાની એમને તક ક્યારે ગુમાવી નથી. આ બ્રાહ્મણવાસમાં છેલ્લા ઘરમાં એક સામાન્ય સ્થિતિનો બ્રાહ્મણ રહેતો હતો. તે સામાન્ય ભણેલા, ઉપર સલ્લું શાસ્ત્રોનું જ્ઞાન જાણતા, વળી ધંધો યજમાન વૃત્તિના કરતા અને માંડ માંડ પોતાનું ગાડું ગબડાવતો હતો. બ્રાહ્મણનો ધંધો ગોરપોદાનો એટલે યજમાનોના કામમાં 2-4 દિવસ બહાર ગામ પડ્યા રહેવું પડે. યજમાનોને કામે દોડાદોડી કરવું પડતું એટલે બ્રાહ્મણને લગભગ બહાર ને બહાર રહેવું પડતું. આ બ્રાહ્મણની પત્નીનું નામ ભૂરી. ભૂરી પણ 25 વર્ષની જુવાન હતી. વળી એક છોકરો હતો. છોકરો ચાલાક અને છપળ હતો, ભણવામાં પણ હોશિયાર. ભૂરી ભટાણી સોખાના વાણી વર્તન પર મોહિત થઈ ગઈ. છીછોટું ચોખા માહી, ગળે ન ઉતરે ધાન, નયને નિંદ્રા ન આવે, ભૂલી જાતનું ભાન. બ્રાહ્મણ ભૂરી ભટાણી આ સોખા ઉપર એવી તો લટુપટુ બની ગઈ કે તે ચોખા માટે આકુળ વ્યાકુળ બની ગઈ. તે સોખાને જોતા ખળભળી ઉઠતી અને સોખાને બોલવામાં પ્રેમ બતાવવા લાગી. ભૂરીના વાણી વર્તનથી સોખા સમજી ગયા કે આ બ્રાહ્મણી પોતાના પર આસક્ત થઈ ગઈ છે. હવે રોજે રોજ પ્રીતિ વધતી ગઈ. સોખા બ્રાહ્મણવાસમાં કામ કરી રહ્યો અને જ્યારે થાકતો ત્યારે ભૂરીના ઘર સામેના વૃક્ષ નીચે થાક ખાવા બેસે. તેનાથી ભૂરીને આનંદ થતો. હવે તો સોખાના વેશમાં પણ પરિવર્તન આવી ગયું. માત્ર સવાર સાંજ મેલા ઉઠાવવા આવે ત્યારે જ ફાટેલા ગંદા કપડાં પહેરતો, પરંતુ એ પછી તે ખાલી ખાલી તપાસ કરવાને બહાને રોજ 5-7 આવી રીતે ત્યાં નવા નવા કપડાં પહેરીને ફરતો. માથે ફટકો બાંધતો, ક્યારેક વિષયના ગીત ગાતો તો ક્યારેક વાંસળી વગાડતો. શેરીઓમાં આંટા મારી ભૂરીને ખુશ કરી અને પાછો હાલ્યો જાય. ભૂરી પણ સોખા સાથે તલપાપડ બની ગઈ હતી. તે સવાર પડતા સોખાના પ્રતીક્ષા કરવા લાગતી અને ઘરમાંથી બહાર જવાનું તેને ગમતું નહોતું. ક્યારેક કોઈ યજમાનને ત્યાં જવાનું થાય તો પેટમાં ગરબડનું બહાનું બતાવી માત્ર દાળ ભાત ખાતી અને લાડુ ઘરે લાવતી, જે બીજા દિવસે કોઈને ખબર ન પડે એમ સોખાને આપી દેતી અને ઘરકામ કરતી પણ સોખાના આવવા જવાના સમયે બધું કામ પડતું મૂકીને બહાર આવી જતી અને જ્યાં સુધી સોખા જતો નહીં ત્યાં સુધી ઘરમાં જ જતી નહોતી. જો ભૂલે ચૂકે એનો પતિ ઘેર રહેતો તો તે અકળાઈ જતી અને આખો દિવસ કાળજાળ બની જતી. અને જો પતિ યજમાન વૃત્તિ કરવા જતો રહે તો ભૂરી આખો દિવસ આનંદમાં આવી જતી. તે સોખાને મળવા માટે થનગનતી. ક્યારેક સોખા રીસાતો અને આ તરફ ન આવે ત્યારે કોઈ રીતે એની સામે જતી અને કોઈ ન જુએ એમ સલામો કરતી અને વિનવતી અને સોખાને મનાવી પણ લેતી. એક દિવસ સોખા ગામમાં ગાતો ગાતો આવતો હતો. એ સાંભળી ભૂરી ઘરનું કામ પડતું મૂકી બહાર આવી અને સોખાને જોતી આનંદથી બોલી ઉઠી, દર્શન આપો દેવતા, મોડું કા રોજ કરતા, સ્વામી માન્યા મનથી,
યાદ કરીશ પણ મરતા. સોખા ખુશ ખુશ થઈ ગયા અને શેનશાળા કરીને તરુણીનું મન બહેકલાવીને ચાલ્યા ગયા. સાપ અને પાપ તો 6 મહિને પણ સાપરે સડીને પુકાર કરે જ, એમ હવે આખા બ્રાહ્મણવાસમાં જાણ થઈ ગઈ કે ભૂરી ગોરાણી અને સોખા મેળાને પ્રેમ થઈ ગયો છે. આ વાત મહોલ્લામાંથી ગામમાં અને ગામમાંથી આજુબાજુમાં સૌ કોઈ ભૂરી ગોરાણીને ધિક્કારવા લાગ્યા. આ વાત ઉપરથી ભૂરી ગોરાણી સમજી ગઈ કે પોતાના પ્રેમની જાણ લોકોને થઈ ગઈ અને આ વાત સોખાને કરવી જરૂરી છે. એટલે એક દિવસે એણે આ વાત સોખાને કરતા કહ્યું, સૌ કોઈ આપણા પ્રેમને જાણી ગયા અને આપણી સૌ નિંદા કરે છે. સોખા સાંભળીને બોલ્યા, ગોરાણી, લોકો ભલે ફાવે તેવી વાતો કરે, આપણે આપણી મોજ કર્યા જ કરવી, પણ મને જવાબ આપો કે હું મેલાનું ટોપલું માથે લઈને જાઉં છું ત્યારે તમને દુર્ગંધ આવે છે? ભૂરી કહે, કેવી વાત તમે કરો છો? મારા માટે તો એ દુર્ગંધ નહીં પણ સુગંધ છે. અરે, ભગવાને મને કંઈ પણ નીચી કક્ષામાં અવતાર આપીને જો અવતાર આપ્યો હોત તો હું કેટલી સુખી થઈ હોત. અરે, હું એ તમારા માથાના ટોપલી મારે માથે લઈને ફરતી હોત. સોખા, આહા ગોરાણી, તમે, તારો આટલો બધો પ્રેમ? ગોરાણી, હું કોઈ હનુમાન તો નથી કે તને સાતી શીરીને બતાવું. હું અભાગણી રાત દિવસ તડપા કરું છું, પરંતુ ઋતુના ફળ ઋતુએ જ આવે ને. દહીં વેલોવીએ તો જ માખણ થાય ને. પાણી વેલોવવાથી કાંઈ ન મળે. મનમાં સંકલ્પ તો સેંકડો છે, પણ તે બધા જ ક્યાં પૂરા કોઈના થાય છે? નિરંતર ઝંખના કરવાની દુઃખ ઉત્પન્ન થાય, માટે સમયની પ્રતીક્ષા કરવી જ ઉત્તમ છે. ખેર બધું જવાય દઉં એ વાતો કરી અને પ્રિય ભજન સંભળાવો અને મનને મને શાંતિ પમાડો. સોખા કહે, જ્યાં રંગ રાગની વાતો ચાલતી હોય ત્યાં ભજન સારા લાગતા નથી. ગોરાણી કહે, મને તો તમારા મુખના મરસ્યા પણ મધુર લાગે, માટે તમે કાંઈ પણ ગાઓ. છેવટે ગોરાણીના ખૂબ જ આગ્રહથી સોખાએ એક ભગવાનનું ભજન ગાવાનું શરૂ કર્યું. આ સાંભળી ગોરાણી આનંદમાં આવી ગયા અને બોલીને કહે, વાહ પ્રભુ, સોખારૂપી તમારી પ્રસાદી મેળવવાથી હું ધન્ય બની ગઈ, પરંતુ પ્રભુ, હવે મારી અધૂરી ઈચ્છા પૂર્ણ કરો. સોખા ચોંકી ગયો, કહે, અધૂરી ઈચ્છા વળી કઈ? ગોરાણી કહે, એકાંતમાં ભેગા બેસી ભોજન લઈએ અને આનંદ પ્રમોદ કરીએ. સોખા કહે, તો બને ખરું? ગોરાણી કહે, કેમ ન બને? સોખા કહે, ના બને ગોરાણી. ક્યાં તું અને ક્યાં હું, બ્રાહ્મણી અને હું કેવો નીચ. બ્રાહ્મણના ઘરમાં જો ડોમના પગલા પડે તો દિશાઓ ધ્રુજી જાય. સોખાએ ગોરાણીને ખૂબ સમજાવી, પણ પ્રેમમાં અંધ બનેલી ગોરાણી ન માની અને પોતાની હઠ પકડીને રહી. ગોરાણી અને સોખાનો પ્રેમ હવે આખા ગામમાં જગજાહેર થઈ ગયો. લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા, પરંતુ ગોરાણીને એની કંઈ જ પડી ન હતી. આ વાત હવે સોખાની બહેન ધનબાને કાને આવી. તે આ વાત સાંભળી ચોંકી ગઈ અને પોતાના ભાઈને સમજાવીને કહે, ભાઈ સોખા, આ બધું સારું નથી. જરા આપણી જાતનો તો આપણે વિચાર કરવો જોઈએ ને. સોખા કહે, મેં બધાએનો વિચાર કર્યો છે અને લોકો તો વાતો કરે, આખા બ્રાહ્મણવાસને મારા પર હેત છે. ધની કહે, આખા વાસને કે ભૂરી ગોરાણીને? સોખા હવે ખીજાઈ ગયો અને બોલ્યો, બહેન, લોકોની વાત કાને ધરીશ નહીં. લોકો તો બોલે, હા, એ ગોરાણી મને લાડવા આપે છે અને એનો પ્રેમ આપે છે. ધની કહે, ભાઈ, આપણે તો ઠીક, પણ બ્રાહ્મણ તો સર્વને પૂજ્ય છે. તેમાં એ બ્રાહ્મણી તો તુલસીનો ક્યારો ગણાય અને તુલસી
તો આપણા મોક્ષની માતા છે. છોખા કહે હશે, પણ આ બ્રાહ્મણી તો મારો પ્રેમ છે. ધની કહે પ્રેમ નથી, એ જોખમ છે. છોખા કહે જે હોય તે, પણ ગોરાણીને છોડવાનો નથી. ધની કહે બ્રાહ્મણો તને મારશે અને પેલીને કાઢી મૂકશે. છોખા કહે અમે એની જ રાહ જોઈએ છીએ. જો એને કાઢી મૂકશે તો એ તારા ભાભી બનશે. ધનબા ખીજાઈ ગઈ અને બોલી, તો તું તારું જ ધારું કરીશ એમ ને? તે સાંભળતા જ હૈયા ફૂટ્યા. હું સદાને માટે તારી સાથેથી આપણો ભાઈ અને બહેનનો સંબંધ તોડી નાખું છું. અને સાંભળ, હું ક્યારેય તારા ઘરે નહીં આવું. સોખા કહે તો જા તારા ઘેર, મારે તારી જરૂર નથી. ધનબા રડી પડી અને બીજા દિવસે પોતાના પતિને ઘેરે ચાલી ગઈ. સોખાને એની કોઈ ચિંતા નહોતી. એની ધર્મપત્ની સારી તો બિચારી ભોળી પારેડા જેવી હતી. તેથી આ બધું સાંભળવા છતાં મૂંગી સહન કરી લેતી. એને પોતાના પત્નીવ્રતા ધર્મ પર વિશ્વાસ હતો કે એક દિવસ એનો પતિ ભક્તિ માર્ગ પર આવી અને સુધરી જશે. ધનબા ગઈ તો બીજા દિવસે સુખાએ ગોરાણીને કહ્યું, આપણી વાત તો આખું ગામ જાણી ગયું. વળી મારી બહેન પણ મારાથી રિસાઈને ચાલી ગઈ. ગોરાણી કહે ભલે ગઈ, જવા દો. આમે સ્ત્રીના જાતનો બહુ ભરોસો નહીં. એટલે તો સંતો પણ સ્ત્રીઓ માટે કહેશે કે સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી. સુખા કહે હા એ ખરું, પણ હવે તો મને બીક લાગે છે. તને તારો ધણી કાઢી મૂકશે તો? ગોરાણી કહે કાઢી મૂકશે એ જ દિવસે તમારા ઘરમાં આવી તમારી ઘરવાળી હું બનીને રહીશ. પણ મારો ધણી નકામો છે. તેનાથી એટલી હિંમત નથી કે મારી સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે. પણ હું તમારે ઘેર આવું તો તમે મને ઘરમાં રાખશો તો ખરા ને? હું તમારામાં આંધળી બની ગઈ છું. તમારા વિના હવે મને કંઈ જ દેખાતું નથી. તમારી માયામાં જ હું એકદમ ખોવાઈ ગઈ છું. પ્રિય સોખા, હું તું જે કે એમ કરીશ. માયા લાગી મોહની તમ વીણ આંધળી ભીત, મેલું ઉઠાવું બ્રાહ્મણી તોય એ જ આપણી જીત. ગોરાણીની વાત સાંભળીને સોખા મેળા તો આભો બની ગયો. શું હિંમત વાળી બ્રાહ્મણી છે! ગોરાણી કહે તમે મૂંગા કેમ થઈ ગયા? સાંભળો, એકાદ બે દિવસમાં હું તમને ઘરમાં બોલાવું. છોખા કહે ઘરમાં? પણ તારો ધણી હશે ને? ગોરાણી કહે તો એકાદ બે દિવસમાં યજમાનની દીકરીને તેડવા જવાનો છે. છોખા કહે અને છોકરો? ગોરાણી કહે તો ઊંઘી જશે. છોખા કહે પણ કોઈને ખબર પડી જશે તો? ગોરાણી કહે જોઈ જશે તો શું ભડાકા કરવાના છે? અરે હું સ્ત્રી થઈને કાંઈ ડરતી નથી અને તમે મર્દ થઈને ડરો છો. જાઓ હવે. સોખા ત્યાંથી ચાલતો થઈ ગયો. બીજા દિવસે છોખો હવે મેલું ઉઠાવાયો કે ગોરાણીએ તેને બોલાવીને કહ્યું, ગોર ગયો કે બહાર? તો આજે રાત્રે આવી જજો. આખો દિવસ સોખા બેચેન રહ્યો. છેવટે રાત પડી. અડધી રાત થઈ કે સોખા મેળા દબાતા પગલે છોરની માફક ગોરાણીને ઘરે આવ્યો. ગોરાણી તો જાગતી હતી, તેથી દોડીને બારણા ખોલી. સોખાને ઘરમાં લીધો અને ઉપર મેળા પર લઈ ગઈ. બાજુના નાના ખાટલામાં 10 વર્ષનો બાળક સૂઈ રહ્યો હતો. મોટા પલંગ પર છોખાને પ્રેમથી બેસાડ્યો. એને માટે ઘી સાકરનો શીરો બનાવીને રાખ્યો હતો. તે પોતાના હાથે જમાડ્યો. એનો એઠો શીરો પોતે ખાધો. પછી એકબીજા સામે જોતા ખાતા અને અનેક રમૂજો કરવા લાગ્યા. અત્યાર સુધીના આનંદનો અંત આવતો હતો અને નવા આનંદનો ઉદય થયો. બંને એકબીજાની નજીક એકબીજાના ગળામાં હાથ નાખીને બેઠા. સોખા કહે હાય ગોરાણી, તારા વિના મારી દુનિયા અધૂરી છે. ગોરાણી કહે અને તમારા વિના હું પણ અધૂરી છું. સોખા કહે હે પ્રિય, તે તો મને તારા પ્રેમના મોહપાશથી અને ઘાયલ કરી દીધો. છતાં હવે તું મારો પીછો છોડી દે, મને તારી ચિંતા થાય છે. ગોરાણી કહે હવે તો જીવવા મરવાનો સાથ થઈ ગયો છે નાથ. તમારા વિના હવે જીવવું
મારા માટે ઝેર બની ગયું છે. ચોખા કહે, પણ જો તારો ધણી આ જાણી ગયો તો મને મારી નાખશે. ગોરાણી કહે, માર્યો, હવે જો તમારા પર ઘા કરશે તો હું આડી પડીશ, અને પહેલો ઘા હું મારા શરીર પર ઝીલીશ. પહેલી હું મરું, પછી જ તમને મરવા દો. તમે તો મને મારા પ્રાણ કરતા પણ વાલા છો. આ સાંભળી ચોખા બોલ્યો, શુદ્ર સંગની ભામિની, દિન રાત ચઢ્યા દાવ. બ્રાહ્મણ ઘરની નારી તું, નખ શીખ નવ તમનાવ. હવે ભૂરી ગોરાણી જરા ઉત્સાહમાં આવીને બોલી, તમારે જેમ કેવું હોય તેમ કહો, પણ તમારો સંગ હવે જિંદગીભર નહીં છોડું તો નહીં છોડું. બેઉ પ્રેમાલાપ કરી રહ્યા હતા ત્યાં જ ગોરાણીનો સૂઈ રહેલો છોકરો જાગી ગયો. એ ચોખાને આમ પોતાના માતા સાથે પલંગમાં બેઠેલા જોઈને ઊભો થઈ ગયો, અને પોતાની માં સામે આવીને ગુસ્સાથી બોલવા લાગ્યો અને કહે છે કે માં, આ હરિજન આપણા ઘરમાં કેમ? એને અડીએ તો સ્નાન કરવું પડે, અને તું એની સાથે પલંગ ઉપર અડીને બેઠીશું. એને બહાર કાઢી મૂક. રોજ તો એને જોઈને મોં બગાડે છે, અને આજ આમ ઘરમાં બેસાડીને તું વાતું કરે છે. હું આ વાત મારા પિતાજીને જરૂર કહી દઈશ. આ સાંભળતા જ રંગમાં ભંગ પડ્યો. ચોખા મેળામાં તો બાળકને આમ બોલતા જોઈને સૂકા પાંદરાની જેમ ધ્રુજવા લાગ્યું. પરંતુ ગોરાણી ડરી નહીં, પણ ક્રોધથી ભભૂકી ઉઠી. તેણે ઘરમાં ત્રિશૂલ ઉઠાવ્યું અને પોતાના સગા બાળકને ખાટલામાંથી નીચે નાખી ક્રોધમાં બોલીને કહેવા લાગી, કરમ સંડાળ, તું જરૂર તારા બાપને કહી દે, અમને જુદા પાડીશ, પરંતુ આજ હું તને જીવતો રહેવા નહીં દઉં. અને જો તું તારા બાપને કહીશ ને. ચોખા મેળા તો પોતાના પુત્રની હત્યા કરનારી બ્રાહ્મણીને જોઈને વધારે ડરી ગઈ. છોકરો પણ પોતાના માનું આ યમ સ્વરૂપ જોઈને ડરી ગયો. પોકારી ઉઠ્યો અને કહે, માં, મારી જનેતા, આ તારા રૂપથી મને બીક લાગે છે. મારો બાપ ઘેર નથી, તેથી મારી ફરજ છે કે તને કુમાર્ગ જતા વાળવી, માટે મેં તને વારી. તો તું શા માટે મારી હત્યા કરી? પુત્ર ગોજારા બનીને રવરો નરકમાં અધિકારી બને છે. પરંતુ નીચ કર્મની કરનારી ગોરાણી પર એની કોઈ અસર ન થઈ. એ છોકરાના પેટમાં ત્રિશૂળ મારવા તૈયાર થઈ ગઈ. એ જોઈ ચોખા ઝડપથી એની પાસે આવ્યો. એના હાથમાંથી પેલું ત્રિશૂળ આંચકી લેતા બોલ્યો, અટકી જા ગોરાણી, તારા પેટનો ઝીણો છે. એની હત્યા ન થાય. લોકો પુત્ર માટે તો બાધા રાખે છે, પથ્થર એટલા દેવ કરે છે, છતાં પુત્રની પ્રાપ્તિ થતી નથી, જ્યારે તું તો તારા ઉપરથી મારી નાખે છે. ગોરાણી કહે, પણ જો એ જીવતો રહેશે તો આપને જીવવા નહીં દે, આપણા સુખનો અંત આવી જશે. ચોખો કહે, ભલે આવી જાય, પણ પુત્ર ન મરાય. પરંતુ ગોરાણી વિશે વાસનામાં અંધ બની હતી. એણે પોતાના પેટના ઝીણાનું ગળું દબાવીને મારી નાખ્યું. એ જોઈને ચોખા ધ્રુજી ગયો અને બોલ્યો, ભારે કરી ભૂંડી, પુત્ર એ તો પ્રાણનો પણ પ્રાણ છે. કંથની કાયાનું નાનું રૂપ અને જનેતાનું ઉર છે. મૃત્યુ પછી મોક્ષ આપવાની સ્વર્ગના દ્વાર બતાવનાર છે. એના કરતા તો માફી માગીને એને મનાવી લેવો હતો. ભલે કોઈ નથી જોતું, પણ ભગવાન તો આ બધું જોવે છે ને. ગોરાણી કહે, તમારી વાત તો સાચી, પણ હવે થવાનું હતું તે થઈ ગયું. તમારે કાંઈ બોલવાનું નથી. ચોખાનો આત્મા કકળી ઉઠ્યો. ગોરાણીએ ઘરમાં જ ખાડો કરી પોતાના પુત્રની લાશને દાટી દીધી. પછી ચોખા પાસે આવીને બોલી, હવે કોઈની પણ બીક ન રહી, આપણે રોજ મળીશું. ચોખા કહે, ગોરાણી, આ તે સારું કર્યું નથી. એક શુદ્ર સાથે પ્રીત બાંધી પુત્ર રત્ન ગુમાવ્યો. પ્રભુની પરમ પ્રસાદી તે રોળી નાખી. નાના, તું બ્રાહ્મણી નથી, પણ રાક્ષસી છે, ડાકણ છે ગોરાણી. ગોરાણી કહે, હવે એ બધું મૂકો અને આવો પલંગ પર અને બિરાજો. ચોખા કહે, અરે સટ ગોજારી,
તારી સાથે તે કાંઈ પ્રીત થાય ખરી? હવે તારા કર્યા તો ભોગવ, હું તો સાલ્યું વિઠોબાના શરણમાં. ગોરાણી આ સાંભળીને ધરતી પર ઢળી પડી કે સોખા મેળા એને છોડીને ઘરમાંથી બહાર નીકળી ગયો. સોખા મનોમન પરનારીની પ્રીતને ધિક્કારતો વિઠોબાના મંદિરમાં આવ્યો અને દૂરથી પ્રણામ કરી વિઠ્ઠલ ભગવાનને પ્રાર્થના કરતા બોલ્યો, હે મારા નાથ, અધમના અધારણ, હું અધમ થઈને આપના શરણમાં આવ્યો છું. હે પ્રભુ, હું તારા શરણમાં આવ્યો છું. મારી કુબુદ્ધિ કાપી સુબુદ્ધિ આપજો, હે મારા નાથ. સોખાના ચાલ્યા ગયા પછી ગોરાણી વિચારમાં પડી ગઈ કે શું કરવું. બાજી બગડી ગઈ. જેના માટે મેં મારા પુત્રનો પ્રાણ લીધો એ સુખ તો દૂર થઈ ગયું, પણ હવે કોઈને વાત ન કરે તો સારું. કાલ સવારમાં એ આવશે જ અને એ વખતે સમજાવી દઈશ. પરંતુ સોખા તો જળ મૂકીને ગયો હતો કે ફરીથી આ વાસમાં પગ ન મૂકવો. એ તો મંદિરની સામે જ બેસી ગયો અને વિઠ્ઠોબાના ભજનો ગાતો, પ્રભુનું ધ્યાન ધરતો, હરિના કીર્તન કરવા લાગ્યો. એ સાંજે મંદિરમાં એક મહારાજ આવ્યા. તેઓ કથા કીર્તન કરવા લાગ્યા. સોખા પણ દૂર બેઠો કથા સાંભળે. કથા કરતા કરતા મારા સાધુ મહારાજ એક પરનારીની પ્રીતનું દ્રષ્ટાંત કહેવા લાગ્યા. એ આ સોખા મેળા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, એમ સાધુનું આ દ્રષ્ટાંત સાંભળતા સોખાના હૃદયમાંથી અને આંખમાંથી વિષય વાસનાના જે તોફાન હતા એ વીજળીની વેગે અદૃશ્ય થઈ ગયા. એનું અંતકરણ એકદમ નિર્મળ અને શુદ્ધ બની ગયું. મને મળ્યો મનુષ્ય અવતાર, ઈશ્વર ચરણે ના નમ્યો. મેં કર્મ કર્યા ફટભૂંડા, ભવસાગરના દુઃખ પામ્યો. હું રશિયો બન્યો રામા તણો, પરનારીમાં જઈને ફસાણો. મેં શ્વાન થઈ હાડ ક્યાં સૂછા, મરુભૂમિમાં લપસ્યો. હે પ્રભુ, મને માફ કરજો. મારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અધમ કર્મ કરતા પાસું વાળીને મેં ન જોયું. વિષય વાસનામાં તમને ભૂલી ગયો. મોજ મજારૂપી ઘાસીની ઘાણીએ ફરતો હતો. હે મારા સર્વેશ્વર, હું હાડ માંસની કાયામાં બધું ભૂલી ગયો. ભામીની રૂપી નરક ખાય હું ભૂંડ બન્યો. હે મારા નાથ, હે વિઠ્ઠોબા, હે કૃષ્ણ, હે પંઢરીનાથ, મારા અપરાધ ક્ષમા કરો. મારો ભાવ સુધારી લેજો. સોખાના હૃદયમાં હવે પસ્તાવાનું ઝરણું સતત વહેવા લાગ્યું. તે હવે રાત દિવસ વિઠ્ઠોબાના સાચા અંતકરણથી ભજન કરવા લાગ્યા. માત્ર તે દિવસમાં એકવાર દેહ ટકાવવા માટે પૂરતું અન્ન ગ્રહણ કરતો અને ત્રીજા પહોરમાં ક્ષણિક આંખ મીચામણ કરી લેતો. બાકીનો તમામ સમય વિઠ્ઠોબાના મંદિરમાં સામે બેસીને ભગવાનની આરાધન કરતો. વિઠ્ઠોબાના નામના રટણમાં વિતાવવા સમય લાગતો. લગભગ 4-5 દિવસ સુધી જ્યારે સોખા ન દેખાણો ત્યારે ગોરાણી વલોપાત કરવા લાગી. જેના માટે મેં મારા પુત્રને પતાવી નાખ્યો. એ હરિજન બેવફા નીકળ્યો. એ આ તરફ આવવાનું ભૂલી જ ગયો. એટલામાં ગોરાણીનો ઘરવાળો ગોર ઘરે આવ્યો. તો સાલાક બની ગયેલી ગોરાણીએ તરત જ પોતાના સ્ત્રી ચરિત્ર ચાલુ કરી દીધું. તેણે માથાના વાળ પીખી નાખ્યા અને સાતી કૂટવા લાગી. ઓય મારા દીકરા રે, ત્યાં શું કરી નાખ્યું? મને એકલી મૂકી નહીં તું ક્યાં ચાલ્યો ગયો? ગોરાણીના કલ્પાનથી બ્રાહ્મણ ચોંકી ગયો અને બોલ્યો, શું થયું ગોરાણી?
તમે કલ્પાંત કેમ કરો છો? આપણા છકુડિયાને શું થયું? ગોરાણીએ રડતા રડતા કહ્યું, તમે ગયા એ દિવસે ગામમાં રખડવા નીકળ્યો, એટલે મેં રાતે એને ભાંડ્યો અને ધમકી આપી કે આવવા દે તારા બાપને, પછી જો તારા વલે કરાવું. આ ધમકીથી ડરી ગયો અને રાતોરાત મને ઊંઘતી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો. હજી નથી આવ્યો. ઓ માડી રે, મને આ શું સૂઝ્યું રે? બ્રાહ્મણ ભડક્યો, ચાલ્યો ગયો ક્યાં? ગોરાણી રડતા રડતા જે બોલી, એની તો મને કાંઈ ખબર નથી. એ તો રાતે મને ઊંઘતી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો. મેં એને ખૂબ તપાસ કરી, પણ ક્યાંય દેખાણો નહીં. હું તો એના વિના અડધી અડધી થઈ ગઈ છું. તમે અબ ઘડી જાઓ અને શોધી લાવો. મેં તો ભગવાનને મહાભોગ ચડાવવાની બાધા પણ રાખી છે. બ્રાહ્મણીના સ્ત્રી ચરિત્ર સામે ભોળિયો બ્રાહ્મણ છેતરાઈ ગયો. તે તરત જ ખડિયો ખાપણ મૂકીને પોતાના એકના એક પુત્રને શોધવા માટે નીકળી ગયો. પોતાના તમામ સગાવાલા અને ઓળખીતાને ત્યાં ફર્યો, પણ પૃથ્વી પર એનો જીવ જીવતો હોય તો મળે ને. છેવટે હાર થાકીને પૂરા 1 અઠવાડિયે પાછો ઘરે આવ્યો. બ્રાહ્મણીએ માથા પછાડ્યા. આ વાતને 1 વર્ષ વીતી ગયું. પરંતુ આ 1 વર્ષમાં ચોખા મેળામાં બેહદ પરિવર્તન આવી ગયું હતું. તે ભગવાન વિઠ્ઠોબાને પરમ ભક્ત બની ગયા હતા. શ્રીહરિના નામમાં એકરૂપ થઈ ગયેલા ચોખાને હવે પોતાની જાતનું પણ ભાન ન રહ્યું. લોકોને પણ ચોખાની ભક્તિમાં ખ્યાલ આવી ગયો કે સૌ કોઈ એના ભક્તિ ભજન સાંભળવા માંડતા અને ગાંડા થઈ જતા. તેમ છતાં ક્યારેક કોઈ એને અડી જાય તો ઉપરથી ચોખા તેને માફી માગતા. લોકોમાં એની ચાહના બેહદ હવે વધવા લાગી. તેમ છતાં મંદિરના પૂજારીએ તો તેને કહેતા હતા, નીચ જાતનો ચોખા મેળા કર તંબુરો ઝાલે, કોઈક લોકોને અભડાવતો મંદિર પાસે મહાલે. અલ્યા, તું જાત નાતનું રાખ ભાન, ગામની નારીઓ ફસાવે બની ગુલતાન. ચોખા, તું પેલી ગોરાણીને અભડાવી, એમાં ભજનના બહાને બીજી સ્ત્રીઓને પણ ફસાવા માટે ધતિંગ નથી કરતો ને? માટે મંદિર પાસેથી ખસી જા, નહીતર પરિણામ બહુ ખરાબ આવશે. પૂજારીઓના ત્રાસથી ચોખા મેળા ખીજાણા નહીં, પણ હતાશ થઈને વિઠ્ઠોબાના નામનું રટણ કરતા ઘેરે આવ્યા. પરંતુ મન ખાટું થઈ ગયું. અરે રે, હજી તો મેં મંદિરમાં પગ પણ મૂક્યો નથી. માત્ર મંદિર બહાર ફરું છું તોય મને અધિકાર નથી. હે ભગવાન, આવો અધિકાર મને ક્યાં ગુનાથી આપ્યો? જેણે દર્શન કરી પાવન થવું છે એને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર નથી, અને જેને અધિકાર છે એ લોકો કહે છે કે તારા દર્શનથી પણ પડી નથી. હે મારા પ્રભુ, લોકો કહે છે કે તારે ઘેરે દેર છે, અંધેર નથી, પણ મને તો લાગે છે તારે ઘેરે માત્ર અંધેર જ ચાલે છે. એ રાત્રે એ વિઠ્ઠોબાને પ્રાર્થના કરતો ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ કેમે ઊંઘ આવતી ન હતી. છેવટે પાછલી રાતમાં તેને ઊંઘ આવી ગઈ. એ વખતે ખુદ વિઠ્ઠોબા તેની પાસે આવ્યા અને પોતાના પરમ ભક્તને જગાડ્યો. ઉઠ પ્યારા ભક્ત, ઉઠ મારા પ્યારા ભક્ત. આજે આંગણે બેઉ ભેગા થઈ. તું મારા મનમાં જે વિચારે છે એવું કાંઈ જ નથી. તું તો મારો પરમ ભક્ત છે. તારા સુખને માટે હું વિચારું છું, અને એ માટે જ હું તને એક વાત કરવા માટે આવ્યો છું કે તું મારું નામ ન છોડીશ. ભલે લોકો તને તર છોડે, પણ તું મને તર છોડતો નહીં. ચોખાએ જોઈને બોલ્યો, પ્રભુ, દિવસે તો મારું અપમાન કરવાનું, અને અત્યારે રાત્રે શું મને તેડવા માટે આવ્યા? ભગવાન બોલ્યા, વત્સ, સોનાની કસોટી એરણ પર થાય છે,
એ કેમ તું ભૂલી ગયો? ચોખા કહે, ક્ષમા કરજો પ્રભુ, પરંતુ હું તો અધમ અને નીચ છું, આગિયો કીડો છું. ધન્ય છે પ્રભુ, આપ મહાન છો, દયાળુ છો, પરમ કૃપાળુ છો. પ્રભુ હસ્યા અને બોલ્યા, કહે, હવે આ બધી વાતો જવા દે અને ચાલ તૈયાર થઈ જા. પ્રભુની આજ્ઞા થતાં જ ભગવાન ઊભા થયા અને પ્રભુની પાછળ ચાલતા મંદિર આવ્યા. અને આવ્યો તો મંદિરનો દરવાજો આપોઆપ ખુલી ગયો. ચોખા ભગત તો મંદિરને જોતા ઝૂમી ઉઠ્યા, પરંતુ ભગવાને તરત જ અંદર પોતાના સિંહાસન પર પોતાની બાજુમાં બેસાડ્યો અને ભક્તની સાથે પ્રેમથી વાતો કરવા લાગ્યા. ભક્ત અને ભગવાનની વાતો અને હાસ્યથી મંદિરમાં પડઘા પડવા લાગ્યા. તેનાથી મંદિરના સેવકો જાગી ગયા અને તેઓ સમજ્યા કે મંદિરમાં કોઈ ચોર લૂંટારા બેઠા છે. એટલે સૌને જગાડ્યા. એટલું જ નહીં, જે હાથમાં આવ્યું તે લઈને ચોરને મેથી પાક આપવા તૈયાર થઈ ગયા. 5-7 સેવકો મશાલો લઈને ધીમેથી મંદિરના અંદરના ભાગમાં પ્રવેશ કર્યો. ત્યાં સિંહાસન પર ભગવાનની મૂર્તિ પાસે ચોખા મેળાને બેઠેલો જોયો. સેવકો ખીજાઈ ગયા અને ચોખાને નીચે નાખી મારઝૂડ કરવા લાગ્યા. ગાળો ભાંડતા, ધક્કા મારતા મારતા અનેક ઢીકા પાટી કરવા લાગ્યા. એક જણાએ તો એવો ધક્કો માર્યો કે બહાર દડાની જેમ જઈને પડ્યો. તે ઊભો થયો, મુઠ્ઠીઓ વાળી ઘર તરફ ભાગ્યો. એ વખતે એમને લાગ્યું કે પોતાના આટલો બધો માર પડ્યો છે, છતાં સહેજ પણ અસર થઈ નથી. બીજા દિવસે જ એને જાણવા મળ્યું તો જેણે જેણે ચોખા ભગત ઉપર હાથ ઉઠાવ્યા હતા એ સૌના હાથ પગમાં વાગ્યું હતું અને પાટાપિંડી કરેલી હતી. ભીમ શકુનીનું પુનરાવર્તન થયું. ભીમ ખાઈને શકુની જાય, માર માર્યો ને ચોખા મેળાને કાંડામાં કળતરા થાય. ભગવાન સાથેના મિલનથી હવે ચોખાની ભક્તિમાં ભરપૂર શ્રદ્ધા આવી. ચોખા રોજ મંદિરની સામે જઈને બેસે, ભજન કીર્તન કરે અને સમય પસાર કરવા લાગ્યો. ચોખાની ભક્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. હવે તો સૌ કોઈ ચોખા ભગતથી ઓળખવા લાગ્યા. ચોખાની પત્ની સારી પ્રતિવ્રતા નારી સાબિત થઈ ગઈ. તે તન, મન અને ધનથી ભગતની સેવા કરતી હતી. તે સારી ગર્ભવતી થઈ. તેને પૂરા દિવસો જવા લાગ્યા. એવામાં અધિક માસ આવતા ભગતે કહ્યું, સાંભળ, અધિક માસ આવે છે અને એ અધિક માસ એટલે ભક્તિનો માસ. ભાવ ભક્તિથી 1000 ગણું પુણ્ય મળે છે. દાન, પુણ્ય અને ધ્યાન અને સેવા કરવાનો મહિનો છે. વધી 11 ચંદ્રભાગામાં સ્નાન કરવા જાઓ છો. સારી કહે, ઓ નાથ, તમે જાઓ છો એની સામે મને કંઈ વાંધો નથી, પણ મારી પહેલી સુવાવડ આવે છે, હું એકલી શું કરીશ? એની ચિંતા ત્રિકમજીની શું સમજુ રે હું એમાં? હું તો ગાંડો ઘેલો બન્યો છું વિઠ્ઠલના લહેમાં. હે નારી, આમાં મને કંઈ જ ખબર ન પડે. તેમ છતાં આટલું તો જરૂર કહી શકું કે આની ચિંતા તું પણ ન કરીશ. વિઠ્ઠોબાને જેમ કરવું હોય એ કરશે. બિચારી સારી આંસુ સારતી રહી. વદ 11 આવતા ભગત ચોખાજી તો બધું પડતું મૂકીને ચંદ્રભાગામાં સ્નાન કરી ગંગા કિનારે આવ્યા અને ભક્તિમાં પડી ગયા. રોજ સવારે વહેલું જાગવું, ગંગા સ્નાન કરી પૂજા પાઠ કરે, ફળાહાર કરી પ્રભુને રાજી કરે. હજારો ભાવિકો એમની પાસે આવી હવે કથા વાર્તા સાંભળે. હવે ભૂરી ગોરાણી વખતે ભગત ચોખાજીની બહેન ધનબા, જે ભગત સાથે ઝઘડો કરીને ગઈ હતી, એ ધનબાને કાને વાત આવી કે પોતાની ભાભીને હવે પૂરા દિવસો જાય છે, તો એ પોતાના ભાઈ એની પરવા કર્યા વિના અધિક માસ નાવા માટે આવ્યો છે. તેથી તે તરત જ એની પાસે દોડતી આવી અને ભગતને ઉધરો લેવા માંડ્યા. પરંતુ ભગત તો જાણે
કે આ કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખતા હોય એમ વિઠ્ઠલ 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 કર્યા કરતા. ધનબા કહેવા લાગી, 100 ઉંદર મારી બિલ્લીબાઈ પાઠ ઉપર બેઠા છે, લ્યો ભક્તાણું કરે છે, અને ઘેરે બિચારી બાયડી મરવા પડી છે. મુવા ધુતારા, આ તારા ધતિંગ છોડ અને ઘરે જા. આમ બગલો ભગત બનવાથી ભગવાન કાંઈ નવરા નથી કે તારી પાસે દોડ્યા આવ્યા કરે. હવે સુખા ભગત ધીમેથી કહેવા લાગ્યા, ધનબા. આ સાંભળી ક્રોધમાં આવી ગઈ અને બોલી, કહે, તો હજી તો તું પૂંછડું છોડવાનો નથી એમ ને? તો મર. મને તો હતું કે તને સમજાવી ઘરે લઈ જાઉં અને હું ભાભી પાસે રહું અને એની સુવાવડ સાચવી લઉં. તો સાંભળી લે, જેટલું તને પાણી છે એટલું મને પણ છે. હવે હું તો આ ચાલી ઘરે, કઈ ધનબા પાછી એને છાસરે ગઈ. છતાં ભગત સુખાના પેટનું પાણી ન હોયું, કારણ કે ભગતે બધું ભગવાનના સહારે છોડી દીધું હતું. સુખાજીની અતૂટ શ્રદ્ધાભરી ભક્તિ અને ધનબાનો તિરસ્કાર. પોતાના પ્રિય ભક્ત પર આવેલું ધર્મ સંકટ જોઈને ભગવાન મલકાણા અને તરત જ પોતાના ભક્ત નિવારે ચડી ગયા. ભગવાને ધનબાનું રૂપ ધારણ કર્યું અને ભગતની પત્નીને જ્યારે પ્રસવ પીડાઓ પડી ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ નણંદ બની હાજર થયો. એટલું જ નહીં, સારીની પ્રસૂતિ સુખરૂપે કરાવી. ભગવાને જાતે સારી બાઈનું ગંદુ શરીર સાફ કર્યું. એને સોળીને સ્નાન કરાવતા, રાંધીને ખવડાવતા, બાળકના મળમૂત્ર સાફ કરતા અને લાડથી ભાભીને રાખતા. 1.25 મહિનો ભગવાને ભગતની ઘરવાળીની સેવા કરી. પોતાની પાસે નાણું છે કઈ સુખા ઘીનો શીરો ખવડાવ્યો. છેવટે રજા માગી, ભાભી હવે તમે હરતા ફરતા થઈ ગયા છો, આવશો? ભાભી કહે, ભલે બહેન બા, સુખેથી જાઓ, રૂડા અવસરે આવજો અને તમારા ભાઈની સામે ન જોશો. ભગવાને ભાભીને વહાલ કર્યું. વિદાય લીધી તો એ જ દિવસે સાંજે ભગત ઘરે આવ્યા. મનમાં તો હતું કે સુવાવડ તકલીફ પડી હશે તો હમણાં ઉધડો લેશે, પરંતુ અહીં તો ઉલટું જ બન્યું હતું. સારીએ પોતાના ભગત પતિને સાંજના વાળું વખતે કહ્યું, બળ્યું, તમે ધનબાને બોલાવતા નથી, પણ એમના જેવા તમને બીજા બહેન નહીં મળે. તમે ગયા એના 4થા જ દિવસે ધનબા આવ્યા અને મારી સુવાવડ સાચવી લીધી અને પોતાના પૈસે મને રોજ શીરો ખવડાવતા અને નવરાવતા. બાળકને નવરાવે અને જાતે ઓસાડિયા પીવરાવે. મળમૂત્ર પણ હસતા હસતા ધોવે. આજે સવારમાં ગયા તે પણ ખાલી હાથે. મારો તો જીવ બળીને કોલસો થઈ ગયો. મારી પાસે શું હોય એમને આપવું, ઉપરથી એમનું ખાધું. ભગત સુખાજી તો આ સાંભળીને આભા બની ગઈ. પછી બોલ્યા, તમે કહો છો એ માનવા હું તૈયાર નથી કે ધનબા આવીને તમારી સેવા કરે. કેમ ન આવે? આવ્યા એ કેવું? ભગત ઊંચે હાથે બોલ્યા, ના, એ તારી આંખો એટલી કાચી છે, ધનબા નહીં. જાતે જ વિઠોબા હતા. સારી તો ભગતની સામે જોતી રહી. ભગત દોડ્યા મંદિરે અને મંદિરની બહાર ઊભા રહીને પ્રભુને કહેવા લાગ્યા, હે નાથ, હે મારા નોધારાના આધાર, તારી કૃપા અપરંપાર છે. તમે તો અંતર્યામી છો, ભગતના કામ હોંશે હોંશે કરો છો. તમારા માટે કોઈ જાત નાત નથી. તમે તો ભક્તિને વશ છો. ભાંડ ભવૈયાનો વેશ ભજવી બતાવો છો, જ્યારે તમે તો વેશ કાઢીને જાતે ત્રાસ લઈ લો છો. વાણી જુઓ નહીં, પાણી જુઓ નહીં, નાણી જુઓ નહીં, નાથ
તાણી જુઓ નહીં, છાણી જુઓ નહીં, હરી પસારો છો તમે હાથ. હે ત્રિલોકના નાથ, તમે છીનવતા નથી કે કોઈના પર જોર જુલમ કરતા નથી. તમારી લીલા તો પરંપાર છે મારા પ્રભુ. ભક્ત માધવના મળમૂત્ર ધોયા અને રોહિદાસ સમારના કુંડ પર ચામડા ધોયા. સજના કસાઈના માંસના ત્રાજવે બેસી માંસ જોખાણા. અને મારા નાથ, આજે તમે ધનબા બની એક હરિજનના સુવાવડના લોચા ઉઠાવ્યા. ભલે પ્રભુ, તો હવે મને દર્શન આપો અને મારું આ જીવન દુઃખ ટાળો. પ્રભુને પ્રાર્થના કરી ત્યાં જમાયું તો વિઠોબા મંદિરમાંથી સુખાજીની સામે બહાર આવીને પ્રગટ થતા બોલ્યા, બોલ મારા પરમ ભક્ત, તારા માથે એવું શું દુઃખ પડ્યું કે મને પોકારી પડ્યો? માગ માગ, મોએથી માગ તે આપો. ભગવાનને જોઈ ભગત સુખાજીની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા, પ્રભુ, મને તો તમે મળી ગયા એટલું બધું જ આવી ગયું, પરંતુ વર્ષોથી દિલમાં એક દુઃખ કાંટાની જેમ ભટકે છે, દૂર કરો. બોલો, શું દુઃખ છે? પ્રભુ, આપ તો અંતર્યામી છો. ભૂરી ગોરાણી સાથે રંગરાગ રમતા ગોરાણી પ્રેમ વાસનામાં આંધળી બની અને એના એકના એક દીકરાને મારી નાખી, ભોયમાં ભંડારી દીધો. બસ એને સજીવન કરો પ્રભુ, બસ એને સજીવન કરો. આ સાંભળી પ્રભુ બોલ્યા, ધન્ય છે ભક્તરાજ, ધન્ય છે તારી ભક્તિને. હોરીને તો તું નથી ભૂલી ગયો, પણ એના બાળકને ભૂલ્યો નથી. જા, ઘરે જઈ બાળકને અવાજ કરજે, ધરતી ફાટશે અને તેમાંથી એ બાળક સજીવન થશે અને બહાર આવશે. ભગવાન અદૃશ્ય થઈ ગયા તો ભક્તરાજ સુખાજી ખુશ થયા અને સવારમાં બ્રાહ્મણના ઘરે જવાનું એમણે નક્કી નાખ્યું. એ આખી રાત તેમણે ભજન કર્યું અને સવાર થતા બ્રાહ્મણવાસમાં આવ્યા. સુખાને આમ ઘણાય દિવસે આવેલો જોઈ વાસના બ્રાહ્મણો ભેગા થઈ ગયા. સતા સુખાજીના મુખેથી પ્રભુનું નામ લેતા ભૂરી ગોરાણીના ઉમરા પાસે આવીને બોલ્યા, હે બ્રાહ્મણ પુત્ર, ખૂબ ઊંઘ્યા, ઉઠો અને બહાર આવો. પોકાર થતા જ ધરતી ફાટી. જ્યાં દાટેલી લાશ હતી, બાળ બ્રાહ્મણ બહાર નીકળ્યો, ફેલાયો સોમેર પ્રકાશ. આ સાંભળતા જ ધરતી ફાટી ગઈ અને તેમાંથી ભૂરી ગોરાણીનો પુત્ર બાળક બહાર નીકળ્યો. એ પછી ધરતી હતી એવી બની ગઈ. ભૂરી ગોરાણી રડી ગઈ અને સૌની સામે પોતાના પાપનો એકરાર કર્યો. સૌ કોઈએ તેને ધૂતકારી નાખી, પરંતુ ભક્ત સુખાજી વચ્ચે પડ્યા અને સર્વ દોષનો ટોપલો પોતાના માથે લઈ લીધો અને સૌને શાંત પાડી નીકળી ગયા. તેમ છતાં વાસના સૌ બ્રાહ્મણો તો સમજી જ ગયા હતા, ભગત સુખાજી ભલે દોષ પોતાના માથે રાખે, પણ ખરો વાંક તો ભૂરી ગોરાણીનો છે. ભગત રાજનું મન હવે સંસાર પરથી ઉઠી ગયું. તેઓ મંદિરની સામે આવીને ઊભા, ત્યાં તો આખું ગામ જમા થઈ ગયું અને ભગત સુખાજીની જય બોલાવા લાગ્યા. ભગત સુખાજી પ્રભુ સામે જોયું તો જાણે પ્રભુ બે હાથ લંબાવી બોલાવતા હોય એમ લાગ્યું. તેનાથી તેઓ બોલ્યા, આવ્યો આવ્યો મારો નાથ કહી કોઈની પરવા કર્યા વિના મંદિરમાં ઘૂસી ગયા અને મૂર્તિમાં જઈને સમાઈ ગયા. હરિજન ભગત સોખા મેળા
જેના પૂર્યા શ્રી હરિએ કોળ, શ્રોતાજન સૌ બોલજો, જય જય શ્રી રણછોડ, જય વિઠ્ઠલ. આવી રીતે ચોખા મેળાને પ્રભુ વિઠ્ઠલના મૂર્તિમાં ભગવાને સમાવી દીધા. આવી રીતે ભગવાન ગમે તેવો ભગત હોય પણ એમનો પસ્તાવો થાય, એનું પ્રાયશ્ચિત થાય, ત્યારે ભગવાન એમના ભક્તને જરૂર વહારે આવે છે અને એમની મદદ કરે છે. આવી રીતે આજે આપણે ભગત ચોખા મેળાની યશોગાથા સાંભળે અને મારાથી અમુક શબ્દો કોઈને દુઃખ લાગે એવા હોય તો હું આપની સમક્ષ તમારો બાળક, તમારો પુત્ર માની મને ક્ષમા આપજો. કારણ કે મારે આ ચોખા મેળાના પ્રસંગને ન્યાય દેવા માટે અમુક શબ્દો વાપરવા પડ્યા હોય અને કોઈ પણને દુઃખ થયું હોય તો ક્ષમા કરજો. આટલું જ આપનો બાળક જાણી. જય વિઠ્ઠલ, જય શ્રી રણછોડ, જય શ્રી માખણ સૌ. પ્રણામ.